खूब सरस परफॉर्मन्स बेटी हिंदुस्तान की आजनी दीकरीओ छे ए दीकरा करता पण आगळ वधी छे। तमाम फील्डनी अंदर कोई एवं फील्ड नहीं कि ज्यां दीकरीओ छे ए दीकरा करता पाछळ होय। एटले भारतनी दरेक दीकरीने भारतमां जन्म लीधो आपणा बधानो आदर्श झांसीनी राणी लक्ष्मीबाई छे दीकरीओ माटे। एमणे पोताना मात्र पोताना राज्य माटे नहीं परंतु देश माटे जे कंई काम कर्युं छे तो ए आपने बधाने कायमी प्रेरणा आपे छे। एटले आजनी समयनी अंदर दीकरीओ द्वारा अलग अलग फील्डनी अंदर रमतगमत क्षेत्रनी अंदर ओलम्पिकमां पण मेडलो आजे आपणा देशनी दीकरीओ लावे छे। एटले आजे आपणा वालीओमां पण एक मानसिकतामां जे परिवर्तन आव्युं छे। આજથી વર્ષો પહેલાં માત્ર દીકરો જ છે એ કુળ દીપક ગણતા હતા પરંતુ હવે દરેક મા બાપ એવું ઈચ્છે છે કે પોતાની દીકરી પણ આગળ વધે, સમાજની અંદર પરિવારનું કંઈક નામ રોશન કરે। એટલે આજે દીકરીઓ પાછળ પણ દરેક સમાજના લોકો, દરેક ધર્મના લોકો પોતે પોતાની દીકરીને આગળ વધારવા માટેના પ્રયત્ન કરે છે એ ખૂબ સારી બાબત છે। અત્યારે આપણે જે કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકો છે જેમની પણ કૃતિ પૂર્ણ થઈ જાય છે, ખાસ કરીને LKG HKGના બાળકોની કૃતિ પૂર્ણ થઈ ગઈ છે તો એમના મમ્મીઓને વિનંતી કે બાળકોના જે કોસ્ચ્યુમ છે એ ત્યાં બદલાવી અને ત્યાં ટીચર પાસે જમા કરાવી દે જેથી કરીને બાકીની વ્યવસ્થાઓ થઈ શકે। એટલે જે બાળકોની કૃતિ પૂર્ણ થાય એમના વાલીઓને વિનંતી કે ત્યાં રૂમની અંદર જઈ અને કોસ્ચ્યુમ પોતે કલેક્ટ કરી લેશે, આપી દેશે અથવા તો રમવા પણ જતા નથી। અને એટલે જ કીધું છે કે હવે તો આંબાની કેરીઓ પણ પાકીને જાતે જ ખરી જાય છે કારણ કે એને પણ ખબર છે કે પથ્થર ફેંકવાવાળું બાળપણ મોબાઈલમાં વ્યસ્ત છે। એટલે આ જે બાળકો છે એ બાળપણની અંદર જે ધીંગામસ્તી કરવી જોઈએ, જે ધૂળની અંદર આરોપવું જોઈએ એ એમના ભાગે આજે મળતું નથી। એટલે આજના બાળકોની જે વાત લઈને આવે છે ધોરણ 1ના ભાઈઓ અને બહેનો ગીતના શબ્દો છે હમ નહીં સુધરેંગે, તેમના કોરિયોગ્રાફર છે પલ્લવીબેન ભટ્ટી અને હેતલબેન વાછાણી। તો હવે કાર્યક્રમ રજૂ થવા જઈ રહ્યો છે એ પહેલાં ખાસ વાલીઓને વિનંતી પાછળ ત્યાં બહેનોની અંદર જે બહેનો ઊભા છે એ આગળ પાથરનું પાથરેલું છે ત્યાં બેસવા માટે આવી શકશે। અને કેટલાક વાલીઓ ઊભા થઈને મોબાઈલની અંદર કાર્યક્રમ રેકોર્ડ કરે છે। આ કાર્યક્રમ આપણે મોબાઈલની અંદર રેકોર્ડ કરી અને દરેક વિદ્યાર્થીઓના ગ્રુપમાં પણ મૂકવાના છીએ। એટલે તમારી પણ ઈચ્છા હોય કે તમારું બાળક સ્ટેજ ઉપર પરફોર્મ કરે છે તો આપણે પણ એમનું રેકોર્ડિંગ કરીએ, પણ રેકોર્ડિંગ શક્ય હોય તો કે પોતાના મોબાઈલની અંદર રેકોર્ડિંગ કરવાને બદલે આપણે અહીંયા પણ વ્યવસ્થા રાખેલી જ છે। સંપૂર્ણ કાર્યક્રમ આપણે રેકોર્ડ કરીએ છીએ અને જે તે વિદ્યાર્થીઓના ગ્રુપની અંદર આપણે મૂકવાના છીએ એટલે વચ્ચે કોઈને ડિસ્ટર્બન્સ ન થાય કારણ કે આપણે મોબાઈલ રેકોર્ડિંગ માટે આવીએ ત્યારે બાકીના લોકોને જોવામાં થોડી અગવડતા ઊભી ન થાય એની પણ આપણે બધા કાળજી રાખીશું। આપણા સ્થાન ઉપર બેઠા બેઠા કદાચ આપણે રેકોર્ડિંગ કરીએ તો વાંધો નહીં, પણ કોઈ ઊભા થઈને રેકોર્ડિંગ માટે આગળ નહીં આવે। તો હવે આપણે गीत मानिए छे हम नहीं सुधरेंगे। आजाद